સુરત રેલવે પાર્કિંગમાં કોન્ટ્રાક્ટરના કર્મચારીઓની દાદાગીરી, વાહનોની હવા કાઢી નાખવાનું કહી વાહન ચાલકો સાથે દાદાગીરી. કોન્ટ્રાક્ટરના કર્મચારીઓની દાદાગીરીનો વિડીયો વાયરલ. પાર્કિંગમાં ગાડી ના મૂકવા બાબતે કોન્ટ્રાક્ટ કર્મીઓએ બબાલ કરી. પાર્કિંગમાં જગ્યા હોવા છતાં વાહન પાર્ક ન કરવા દેતા થયો વિવાદ. 1 કલાકમાં વાહન નહીં લઈ જાઓ તો ટાયરમાંથી હવા કાઢવાની આપી ધમકી. કોન્ટ્રાક્ટરના કર્મીઓએ પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ સાથે કરી બબાલ. વાયરલ વિડીયો બાદ રેલવે પોલીસે દાદાગીરી કરતા કર્મચારીની ધરપકડ કરી. ધરપકડ બાદ કોન્ટ્રાક્ટર અને મેનેજરને બોલાવી પોલીસે નોંધ્યા નિવેદન. કોન્ટ્રાક્ટરે દાદાગીરી કરનારા આરોપીને નોકરીમાંથી કર્યો બરતરફ. રેલવે પોલીસે સ્થાનિક પોલીસને પણ પત્ર પાઠવીને કરી જાણ. बोल रहा है तू? इतनी जगह तो है ना, कैसे ना बोल रहा है तू? कैसे लोकल के लिए जगह है बोल और कुछ तो लोकल के लिए तो चाहिए, 1 घंटे भर में तो आना है मुझे। 1 घंटे में नहीं आएगा तो मेरे को मालूम है। अरे 1 घंटे में आऊंगा ना मैं। 1 घंटे में नहीं आएगा तो कैसे 1 घंटे में नहीं आऊंगा? 1 घंटे में नहीं, ये दोनों टायर की हवा काढ़ूंगा बोल। कैसे हवा निकालेगा तू? मैं वीडियो कॉलिंग पे हवा कैसे निकाल रहा है तू? हाँ मैं बोलो काढ़ूंगा। कैसे? 1 घंटे में नहीं आया तो बोल। क्यों फ्री में गाड़ी लगा रहा हूँ मैं? पैसा दे रहा हूँ ना मैं, साइड की बोल। पैसे दे रहा हूँ ना मैं, कुछ भी बना, पैसे दे रहा हूँ ना मैं, फ्री में लगा रहा हूँ। तू 500 भी देगा तो नहीं लगाऊंगा बोल। क्यों नहीं लगाएगा भाई? तो इधर का कॉन्ट्रैक्ट कौन लिया है? कौन लिया है इधर का कॉन्ट्रैक्ट? कौन लिया है? आएगा जब बात कौन है सेठ? कौन है? कौन है तुम्हारा सेठ? नाम बोलना, नाम बोलना सेठ का, सेठ का नाम बोल। અમો દ્વારા તાત્કાલિક સર્વેલન્સ કોડને સૂચના આપવામાં આવેલ અને વાયરલ જે ઇસમનો વિડીયો થયેલો હતો એ ઇસમને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવેલ. તેને અરેસ્ટ કરી અને કાયદેસરના અટકાયતી પગલાં લેવામાં આવેલ છે.